નમસ્કાર. આજના આ ખાસ માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જો પ્રથમ વર્ષ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લેવું એ ખરેખર એક મોટું અને મહત્વનું પગલું છે. હવે આનું જે 15 તબક્કાનું આખું શેડ્યુલ છે ને, એ પહેલી નજરે થોડું ગોળ કે જટિલ લાગી શકે, પણ બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. આજે આપણે આ આખી પ્રક્રિયાને એકદમ સરળ અને તણાવમુક્ત બનાવી દઈશું. વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને માટે આ એડમિશન રોડમેપ સમજવો એકદમ આસાન થવાનો છે. તો ચાલો શરૂ કરીએ. 15 અલગ અલગ તારીખો જોઈને કોઈનો પણ મગજ ચકરાવે ચડી જાય, ખરું ને? એટલે જ આપણે આખા ટાઈમટેબલને 5 એકદમ સિમ્પલ ફેઝમાં વહેંચી દીધું છે. પહેલું રજિસ્ટ્રેશન અને મેરિટ લિસ્ટ, બીજું મોક રાઉન્ડ પ્રક્રિયા, ત્રીજું વાસ્તવિક એડમિશન રાઉન્ડ 1, ચોથું રાઉન્ડ 2 અને રીશફલિંગ, અને પાંચમું સત્તાવાર વેબસાઇટ અને અપડેટ્સ. બસ આ 5 સ્ટેપ અને આપણો રસ્તો ક્લિયર. તો ચાલો સૌથી પહેલા તબક્કાથી શરૂઆત કરીએ. તબક્કો 1, રજિસ્ટ્રેશન અને મેરિટ લિસ્ટ. કોઈપણ એડમિશન પ્રક્રિયાની શરૂઆત સિસ્ટમમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરવાથી જ થાય છે. આ આપણું પહેલું અને સૌથી પાયાનું પગથિયું છે. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પૂરા 6 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. 8 મેથી શરૂ કરીને 19 જૂન સુધીમાં આ પ્રક્રિયા પૂરી કરવી એકદમ ફરજિયાત છે. જો 19 જૂન સુધીમાં રજિસ્ટ્રેશન કરવાનું ચૂકી ગયા તો સમજો કે 29 જૂનના રોજ આવનારા મેરિટ લિસ્ટમાં નામ નહીં આવે. એટલે સમયસર ઓનલાઈન ફોર્મ ભરવું એ સૌથી પહેલી શરત છે. હવે તમને થશે કે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વળી ઇશ્યુ છે. તો જુઓ, 29 જૂનના રોજ જે લિસ્ટ આવશે તેને પ્રોવિઝનલ એટલે કે કામચલાઉ મેરિટ લિસ્ટ કહેવાય છે. આ એક જાતની બેઝલાઇન છે, જેનાથી એક અંદાજ આવી જાય કે હરીફાઈમાં આપણે ક્યાં ઊભા છીએ. જો તેમાં કોઈ ભૂલ હોય કે સુધારો કરવાનો હોય તો ક્વેરી સોલ્વ કરવાનો સમય પણ મળે છે. અને ત્યારબાદ ફાઇનલી 9 જુલાઈના રોજ અંતિમ મેરિટ લિસ્ટ જાહેર થાય છે. હવે આગળ વધીએ. તબક્કા 2 તરફ, મોક રાઉન્ડ પ્રક્રિયા. મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું એટલે આપણે આ તબક્કામાં એન્ટર થઈશું. આને તમે એકદમ સેફ પ્રેક્ટિસ મેચ સમજી શકો છો. અહીં કંઈ ખોટું થવાનો ડર નથી. આરામથી કોલેજની પસંદગીઓ ચેક કરી શકાય છે. આમાં 3 જોડાયેલા સ્ટેપ્સ છે. ધ્યાનથી સાંભળજો. 29 જૂનથી 2 જુલાઈ વચ્ચે કોલેજો અને બ્રાન્ચ પસંદ કરવાની રહેશે, જેને આપણે ચોઇસ ફિલિંગ કહીએ છીએ. તમે જે પસંદગીઓ કરી હશે ને તેના આધારે 6 જુલાઈના રોજ એક મોક રાઉન્ડનું એટલે કે પ્રેક્ટિસ રિઝલ્ટ આવશે. અને હા, યાદ છે ને, મેં પહેલાં જ કહ્યું હતું એમ 9 જુલાઈના રોજ ક્વેરી સોલ્વ કર્યા પછીનું ફાઇનલ મેરિટ પણ આ જ સમયગાળામાં ડિક્લેર થશે. હવે અહીં એક મોટો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. ખાસ કરીને વાલીઓએ એ ક્લિયર સમજવાનું છે કે આ મોક રાઉન્ડની પસંદગીઓ માત્ર ને માત્ર પ્લાનિંગ માટે છે. તેનાથી તમારું એડમિશન ફાઇનલ થઈ જતું નથી. જ્યારે વાસ્તવિક રાઉન્ડ એ એકદમ ફાઇનલ છે. ત્યાં તમે જે નક્કી કરશો એ ફાઇનલ ગણાશે અને ત્યાં જ તમારે ખરેખર ટ્યુશન ફી ભરવાની થશે. અને એ જ વાત પર આપણે આવી પહોંચ્યા છીએ તબક્કા 3 પર, વાસ્તવિક એડમિશન રાઉન્ડ 1. આખી ટાઈમલાઈનનો આ સૌથી ક્રિટિકલ, સૌથી નિર્ણાયક તબક્કો છે. અહીં પ્રેક્ટિસ પૂરી થાય છે અને રિયલ ગેમ શરૂ થાય છે. અહીં 6 જુલાઈથી 9 જુલાઈ સુધીમાં વાસ્તવિક રાઉન્ડ માટે કોલેજોની પસંદગીમાં ફેરફાર કરી શકાશે. 9 જુલાઈ સુધીમાં તમે જે ચોઇસ લોક કરશો તે જ અંતિમ ગણાશે અને એના જ આધારે 13 જુલાઈના રોજ ફાઇનલ એલોટમેન્ટ લિસ્ટ જાહેર થશે. એટલે કે તમને ખબર પડી જશે કે કઈ કોલેજમાં તમારું એડમિશન પાક્કું થયું છે. આ એડમિશન કન્ફર્મ કરવા માટે તમારે 13 થી 17 જુલાઈ વચ્ચે ટ્યુશન ફી ભરવી પડશે. એ પતે એટલે 20 જુલાઈએ કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે તેનું લિસ્ટ આવશે. અહીં સૌથી મોટો અને અગત્યનો પોઈન્ટ નોંધજો. એડમિશન કન્ફર્મ કરવા માટે તમારી પાસે માત્ર અને માત્ર 5 જ દિવસનો સમય છે. જી હા, માત્ર 5 દિવસ. 13 જુલાઈથી 17 જુલાઈ વચ્ચે ઓનલાઈન ટ્યુશન ફી ચૂકવવી અત્યંત જરૂરી છે. જો આ વિન્ડો ચૂકી ગયા તો મહેનતથી મળેલું એડમિશન હાથમાંથી જઈ શકે છે. સો પ્લીઝ આ બાબતે ખાસ એલર્ટ રહેજો. હવે આવે છે તબક્કો 4, રાઉન્ડ 2 અને રીશફલિંગ. આ ફેઝ એક રીતે સેકન્ડ ચાન્સ એટલે કે બીજી તક જેવો છે. જેમને પહેલા રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું અથવા તો કોઈને હજુ વધુ સારી કોલેજમાં જવું છે તેમના માટે આ રાઉન્ડ છે. એટલું જ નહીં, પૂરક પરીક્ષા એટલે કે સપ્લિમેન્ટરી એક્ઝામ પાસ કરનાર નવા સ્ટુડન્ટ્સ પણ અહીં રજીસ્ટર થઈને જોડાઈ શકે છે. જુલાઈના એન્ડમાં આ આખી પ્રોસેસ થોડી ફાસ્ટ થઈ જાય છે.
21થી 26 જુલાઈ વચ્ચે પૂરક ઉમેદવારોનું રજિસ્ટ્રેશન ઓપન થાય છે અને તરત 29 જુલાઈએ એક નવું રિવાઇઝ્ડ મેરિટ લિસ્ટ આવી જાય છે. પણ અહીં ખાસ ધ્યાન રાખજો, રાઉન્ડ 2 માટે ચોઇસ બદલવા એટલે કે રીશફલિંગ કરવા માટે માત્ર ને માત્ર 2 જ દિવસનો ટાઈમ મળશે, 29 અને 30 જુલાઈ. બસ આ 2 જ દિવસ. જો આપણે બંને રાઉન્ડની તારીખોની સરખામણી કરીએ તો તમને એક મોટો ડિફરન્સ દેખાશે. પહેલા રાઉન્ડમાં ફી ભરવા માટે 5 દિવસ મળ્યા હતા, બરાબર? પણ રાઉન્ડ 2માં એલોટમેન્ટ 3 ઓગસ્ટે થાય છે અને ફી ભરવા માટે માત્ર 3 દિવસ જ મળે છે. 5 ઓગસ્ટે તો આ વિન્ડો ફટાફટ બંધ થઈ જાય છે. એટલે અહીં સમયસર નિર્ણય લેવો બહુ જરૂરી છે. રાઉન્ડ 2 પૂરો થાય એટલે ફાઇનલી 7 ઓગસ્ટના રોજ કેટલી સીટો ખાલી છે તેનું અંતિમ લિસ્ટ જોવા મળશે. અને બસ આની સાથે જ એડમિશન પ્રક્રિયાનું આ જે મુખ્ય અને એક્ટિવ ફેઝ છે ને એ લગભગ અહીં પૂરો થઈ જાય છે. અને હવે છે છેલ્લો તબક્કો 5, સત્તાવાર વેબસાઇટ અને અપડેટ્સ. આપણે આખી પ્રોસેસ તો સમજી લીધી, પણ આ સૌથી અગત્યનો ભાગ છે. કારણ કે આ બધું જ ઓનલાઈન થવાનું છે, તો આપણને સાચી અને લેટેસ્ટ માહિતી ક્યાંથી મળશે એ જાણવું બહુ જ જરૂરી છે. સત્તાવાર દસ્તાવેજમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે લેટેસ્ટ અપડેટ્સ માટે acpdc.gujarat.gov.in અને gujdiploma.admissions.nic.in વેબસાઇટ જોતા રહેવી. જુઓ, આપણે અત્યારે જે વાત કરી એ એક માર્ગદર્શિકા છે જેનાથી તમને પ્લાનિંગ કરવામાં બહુ મદદ મળશે. પણ ફેરફારો, છેલ્લી ઘડીની નોટિસ કે કોઈ નવું અપડેટ આવે તો આ 2 ઓફિશિયલ વેબસાઇટ્સ જ સાચી માહિતીનો છેલ્લો સોર્સ છે. એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ વેબસાઇટ્સ અવારનવાર ચેક કરતા રહેવું જોઈએ. તો ફાઇનલી એક નાનકડો પણ મહત્વનો સવાલ. શું તમે એન્જિનિયરિંગ એડમિશનની આ બધી જ ઇમ્પોર્ટન્ટ તારીખો ક્યાંક નોંધી લીધી છે કે નહીં? આ આખી સફર થોડી લાંબી ચોક્કસ છે અને ટાઈમટેબલ પણ ટાઈટ છે. પણ જો પ્રોપર પ્લાનિંગ હશે ને તો એક બેસ્ટ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવાનું તમારું સપનું ચોક્કસ પૂરું થશે. આ માહિતીનો પૂરો ઉપયોગ કરો અને એડમિશન પ્રોસેસ માટે એકદમ રેડી થઈ જાઓ. શાનદાર ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.